છેડે રે કટાડી કે જમાર પેરાએ હાથમાંથી હોરી તલવાર હાથમાંથી હોરી તલવાર હાથમાંથી હોરી તલવાર છેડે કટાડી કે જમાર પેરાએ ભયાવી કે કયા નગરી ડોહરા રાજકુમાર ભયાવી કે કયા નગરી ડોહરા રાજકુમાર કસુરે હોયે મેરા નામ કસુરે હોયે મેરા નામ કયા નગરી ડોહરા રાજકુમાર ભયાવી ગઢરે પીકલ ડોહરા રાજકુમાર તમારી પીકલ ગઢનો ચુરા રાજકુમાર બરતા ભઈ મેરા નામ બરતા ભઈ મેરા નામ ગઢરે પીકલ ડોહરા રાજકુમાર તમારો પ્રધાન બોલાવે બતાવ્યા આવી યારે ઓ બપો તમારો પ્રધાન બોલાવે બતાવ્યા આવી યારે બયાવ્યા રાજા દરબાર લાવ્યા મારા દરબાર પ્રધાન બોલાવે બતાવ્યા આવી યારે અરે કહો વીરા પ્રધાન અત્યારે રાજી છે બોલાવવાનું કારણ બાપુ આવો બાપુ આવો મારે તમારું કોઈ દી કાઈ કામ પડે હે બાપુ તે હું તમને બોલાવું તો મન ફાવે અહીંયા રખડો મારે શું જાય હે પ્રધાનજી જે વાત હોય એ સત્ય કહો અત્યારે રાજી છે બોલાવવાનું બાપુ બાપ દીકરો બે મારે આવે સીધા ઘાસ કરી લે બાપુ મારે તમારું કોઈ દી કાઈ કામ પડે જે કાઈ કામ પડ્યું તો મારા પપ્પાને પડ્યો હાલો પપ્પા પાસે પ્રતાપ અરે પિતાના ચરણોમાં કુંવર પ્રતાપના નમન હોય હોરે આયુષ્ય માનભ કુંવર પ્રતાપ આયુષ્ય માનભ અરે કહો પિતાશ્રી અત્યારે રાજી છે બોલાવવાનું કારણ હોરે કુંવર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે આપણા વેદીઓના વંશમાંથી એટલે કે ગઢ પોકરણથી ભૂદેવ આવ્યા છે રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે અરે નહીં પિતાશ્રી એવા તો કદાચ ન બને કારણ કે પોખરણ ઘરના રાજ અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના આબોલા છે માટે નારે પ્રતાપ કદાચ ન સ્વીકારે હરે જાણું છું કુંવર પ્રતાપ જો લીધેલી હઠ રાજા પટિયાર ન ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ન ભૂલે માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો અરે પિતાશ્રી નથી જેની જનતાએ જેણે એવા કે પટિયાર ગુડ સામે ટકી રહી એવા પોખરણ ઘરના રાજા અજમલનો શું પાર છે લીલુડા નારિયેળ જીલવા માટે આ પિંગલ નગરીનો કુંવર પ્રતાપ તૈયાર છે હું તૈયાર છે હે ઝીલીલે મારા ભાઈ નકર પછી વારો નહીં આવે આમાં પૂછ કેટલાય જાય ટિફિન વિનાના સેવ ટમેટાનું શાક લઈને હજી ભેગું નથી થયું સામે છે એવું ઝીલીલે ભાઈ પોકરણ ગઢથી દાદાએ ધક્કો ખાધો આ પછી વાળું ટોપરું નથી હાલો આવો દાદા તને જોવા આવ્યો આપણે પતું ગુડી ક્ષાણામાં બોલતા નહીં કોણ છે ભજીયા બનાવો વાળો એને ખબર ન હોય દાદા ને બાપુ કે આ પ્રતાપ જ છે પ્રતાપ ને બોલાવ્યો તો ઈ જ આવે બીજું કોઈ આવે આ પ્રતાપ પોતે ફર્નિચર વિકાઈ ગયું આ પ્રતાપ છે એમ હા પ્રધાનજી હા કઈ વાંધો જ નથી ને કાઈ નહીં ભક્તિ માથા સુધી જેમ જોવું એમ જોઈ લ્યો જેમ જોવું તો કાંઈક ઊંધું કરીને થોડું જવાય જોઈ લ્યો બધું કમ્પ્લીટ હા તો કાંઈ વાંધો નહીં દાંત કાઢોમાં જોવા આવ્યા જો કાંઈ વાંધો નીકળ્યો ને તો તારા ગોબા ઉપડી જા મારા ગોબા પડેલા જ છે એમાં હું ઉપાડશો તમે એટલે ઉપાડી લે એમ જે પડી ગયા એ ઉપાડી લે તો વાંધો નહીં જો મારા ઉપર જવાબદારી છે કાઈ વાંધો નથી ને એમ નથી દાંત કાઢે એટલે ન હોય હા તો વાંધો નહીં હા તો કાંઈ વાંધો નહીં બાપુની વાત કરો હું ગમી ગયા અહીંયા હોય હું ગમી ગયા હવ સોગંડા ગમી ગયા બાપુ આડો પાડો ના કેતા આમ છે તેમ છે ફલાણું ઢીકણું નહીં થાય હોળે હોળ ઉતર્યું દાદા ને આપણો દીકરો ગમી ગયો પ્રતાપ બાપુ ગમી ગયો હરે ઘણી ખુશીની વાત કહેવાય પ્રધાનજી હરે પ્રધાનજી જો ભૂદેવ ને કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો ભૂદેવ ને કહો કે લીલુડા શ્રીફળ લાવતા જાય
અમારો પ્રતાપ ગમી ગયો હોય ને તો લીંબુ સુધાર નાખો. કા હું છું આ હું કંઈક બીજું કીધું છું કા વંદે માતરમ અડી ગયું પાછું હોય એક ને એક જગ્યાએ બે વાર આવી ગયું. દાદા લીંબુનું નતું કીધું નારિયેળનું કીધું તું. એ તો બરાબર. હા આવા ઠોકા ખાઈ ખાઈ તું મરી જાય. ઓય આ પણ કીધા જેવું નથી. ઓય લેવલમાં એવું લાગે. આ એમ જ થયું હતું ને અહીંયા પાછું છું. ઠીક એવું છે. આ માર ખાઈ ખાઈને મરી જાય બધા રખડી જાય. ઈ તો હવે જેવું છે એવું છે દાદા, એમાં નો હાલે ને. તો તારું કઈ થયું નથી આ એમ વાંઢ્યાસ તો રખડી જાત કઈ વાંધો નથી. તો પછી 12 દી ઓ કરીને કામ પૂરું. કામ પૂરું. તો તાર કે પણ લગ્ન કરવાની ઈચ્છા હો ફૂલ વાંઢું નો મરાય. મારી વાત સાંભળો. હા તમારું ક્યાંય ન થાય ને હા આપણી પાસે એક રસ્તો છે. કયો દાદા? તમારા મોઢામાં ઘી હાકર? ના ના તમારું થઈ જાય એટલે અમારે એમને ઘી હાકર છે. જો તમારું ક્યાંય નો થાય નો થાય તોની વાત છે આ. હા કયો લગભગ ક્યાંય નહીં થાય. થાય મારી વાત સાંભળો. થાય ઈ તો થાય જ. હા તી પરિવાર હોય તો થાય, નક નો થાય. પરિવાર તો છે દાદા, એમ તો વાહે હોય તો કરું ને, આવ તો ખાલી હોય. ઠીક આમ કાગવાસ નાખે એવું છે ને. હા બધાય. ઠીક કાઈ વાંધો નહીં. જો કાઈ નો થાય ને છેલ્લે આપણી પાસે એક રસ્તો છે. કયો? ગ્રીન મેરેજ કરવા આપણે ગ્રીન મેરેજ. તમે કયો દાદા કરવા ગ્રીન મેરેજ કરવા? પણ એમાં તું હાજર નહીં હોય એનું શું કરશું? કેમ હાજર ન હોય? તું એટલે તમે મારા બાપ દીકરા મારા બાપા દાદા ઈ તેડીને વિજય છે તો એમ નામ નો આવે. તો તું વયો ગયો છો ઉપર. હા અને તારા લગ્ન થાય વાસડાય રે. એ દાદા લીલું કયો છો તમે? આ જીવતા લીલ કરી નાખે ને કે પણ તો બીજો તો રસ્તો તારો ડોહું તારા જેવું ગોતવું ક્યાંથી? હોય તો ખરું ને, ક્યાં ખૂણા ખાસ કે હોય છે. એવું ખૂણા ખાસ કે માથા ભારે મળે જ નહીં. માથા ભારે જ મળે છે, મગજ વગરનું મળે નહીં. કાઈ વાંધો નહીં. બીજું બાપુ શું કીધું? બાપુ કીધું તો ઝીલાવી દો નાળિયેર, તમે તમારે ગમતો હોય તો. અને લીંબુનું નથી કીધું ને પાછું? નહીં નહીં હા તો ભલે પણ લીંબુનું મને એમાં શું એમાં એવું હતું દાદા, હા. મને કે બાપુનું શરબત પીવું હોય, પણ તમારી ઉપર ભરોસો નહીં, ખાંડ વધારે નાખી તો એ વાત હાચી. એટલે ઠીક એટલે હું ભામણ છું, ભવો નથી. ઈ તો મને લીંબુ કાપો. ખબર નથી ને દાદા. હા. આજ લીલુડા નાળિયેર ઝીલો પરતા પરાય, લીલુડા નાળિયેર ઝીલો રે. ગોરદેવ ઝૂલાવે એમ ઝીલો પરતા પરાય, ગોરદેવ ઝૂલાવે એમ ઝીલો રે. ગોરદેવ ના માન તમે રાખ્યા પરતા પરાય, પિતાશ્રી ના માન તમે રાખ્યા રે. એ લીલુડા નાળિયેર ઝીલો પરતા પરાય, લીલુડા નાળિયેર ઝીલો રે. હાલો પ્રધાનજી. એ દાદા કઈ બાજુ? ઘર ભેગી ના હોય હું અરે ખાધા વિના જવા ન દઉં. શું ખાય ગળા ફાહો? નહીં, બાજરાનો રોટલો ને ઓળો બનાવ્યો. અહીંયા તું હું ખાય ઈ તો ખબર છે ને. હા ઈ નહીં, એટલે ઈ તમને નહીં ખવડાવીશું તમે તમારે. હાલો બાપુને પૂછ્યા વિના ન જાય. ઉભા રહ્યો, બાપુને પૂછતો આવું. પણ કામ હોય કયો? હા ઉભા રહ્યો. બાપુ દાદા એ લીલુડા નારિયેળ ઝીલાવી દીધા અને દાદા ઘરે જવાનું કહે છે. શું કરું, જવા દઉં? હરે પ્રધાનજી, ભૂદેવને કહો કે મુહૂર્ત જોતા જાય, કંકોત્રા લખતા જાય ને સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાય. દાદા નાને એવું કામ કરવાનું છે, મુહૂર્ત જોવાના છે, કંકોત્રી લખવાની છે અને ગણપતિ સ્થાપના કરવાની છે. તમારા ભામણ પાસે કરવાનું હોય, મારી પાસે ન પણ હોય. અમારા બ્રાહ્મણ નથી પણ અહીંયા કરે હું એટલે જ વૈયા ગયા.
એટલે તમારે રેટે રેટું કામ ઉપાડવું છે એમ? હા કાંઈ વાંધો તમારે દક્ષિણા દઈ દેવું, કઈ રાખવાનું નથી અમારે. એમ માંડવી સમજી લેવું. એ તો સમજી જવાનું હોય, સમજી લેવાનું ન હોય. આજ પેલા રે પનારે ગોર દેવ ફેર રે રે. એ પેલે પાટી લાવવાની યારે ન હોય પેલા રે પાટી રે પંચક બેસીયો રે. આજ બીજા રે પનારે ગોરદેવ ફેર રે. ઓ બીજે પાનેલા ગાનગા રે ન હોય. આજ બીજા રે પને રે વિસુણો દેશી રે. આજ ત્રીજા રે પનારે ગોરદેવ ફેરાવે રે. ઓ ત્રીજે પાનેલા ગાનગા રે હોય. આજ ત્રીજા રે મને રે લગની આયા બીયા રે. કોઈ આવી ગયા હું ના બને સોમવાર. આજ ત્રીજા રે બને રે લગની આયા બીયા રે. કેસર છાંટીને લખવી કંકોત્રા રે. એ લખવી લખવી કાંઈ ધોળા કારી રૂડા ધામ ગણપતિ